ગુણાકારની આપણે બે રીત શીખ્યા હતા। આજે આપણે ત્રીજી રીત શીખવાની છે। ધારો કે કોઈ એક સંખ્યા લઈએ કે 27 ગુણ્યા 3। ચલો આ સંખ્યા લીધી। હવે કરવાનું છે શું? તો એકમનો એકમ સાથે ગુણાકાર। તો 7 તેરીને 21, દશકનો દશક સાથે ગુણાકાર 9 દુને 18 અહીંયા મૂકી દીધા। હવે આપણે કરશું ક્રોસ ગુણાકાર 7 નવા 63 એને આપણે સાઈડમાં મૂકા। ચાલો ફરી ક્રોસ ગુણાકાર 3 દુને 6। ચાલો આનો સરવાળો કરો તો કેટલા થાય? 6 ને 3 9 અને 6 69 ને આપણે એકમનું સ્થાન છોડી અને આગળ બાજુ મૂકવાનું છે અને અહીંયા આપણે સરવાળો કરી નાખીએ કે ભાઈ 1 9 10 11 8 9 15 અને 2 એટલે 2511 આનો જવાબ આવે। જો અહીંયા ભૂલ પડે આપણે તો તમે 0 મૂકી દેવાના જેથી કરીને સરવાળામાં ભૂલ પડે નહીં। બીજી કોઈ આપણે મોટી સંખ્યા લઈએ કે 97 ગુણ્યા 84। ચાલો ઝડપથી આપણે ગુણાકાર કરશું। એકમ એકમનો 7 ચોક 28 9 18